કાલે સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાધાકૃષ્ણનને શપથ લેવડાવશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર સુરક્ષા પ્રોટોકોલ તોડવાનો આરોપ લગાવ્યો. સીઆરપીએફે કહ્યું, રાહુલ ગાંધી સુરક્ષા પ્રોટોકોલનું પાલન નથી કરતા. સીઆરપીએફે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી. કહ્યું, રાહુલ કોઈને પણ જાણ કર્યા વિના વિદેશ જાય છે. 9 મહિનામાં 6 વાર વિદેશ ગયા. ઉત્તર પ્રદેશના વારાણસીમાં વડાપ્રધાન મોદી અને મોરિશિયસના વડાપ્રધાન રામગ્લામ વચ્ચે દ્વિપક્ષીય બેઠક. બંને દેશોના વ્યાપારિક સંબંધો અંગે ચર્ચા થઈ. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે એનડીઆરએફ અને એસડીઆરએફના કર્મચારીઓ સાથે વાત કરી. વડાપ્રધાને રાજ્યમાં પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પીએમ મોદીએ ઉત્તરાખંડના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. સાથે જ અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી સાંત્વના પાઠવી. વડાપ્રધાન મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી. વડાપ્રધાને ભૂસ્ખલન બાદની રાજ્યની સ્થિતિનો તાગ મેળવ્યો. વડાપ્રધાન મોદી 20 સપ્ટેમ્બરે ભાવનગરની મુલાકાત લેશે. જીએમબી અને શિપિંગના કાર્યક્રમમાં હાજર રહેશે. 100 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરશે. પીએમના પ્રવાસને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ આદરી દેવાઈ. આપના સાંસદ સંજય સિંહને શ્રીનગરમાં નજરકેદ કરાયા. ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત ન કરવા દેવાઈ. જમ્મુ કાશ્મીરમાં આપના ધારાસભ્યની ધરપકડ મુદ્દે પત્રકાર પરિષદ કરવાના હતા. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ જોઈન્ટ ઓપરેશન પાર પાડ્યું. આફતાબ અને સુફિયાનની દિલ્હીથી ધરપકડ કરાઈ, તો ત્રીજા આતંકવાદી અશર દાનિશની રાંચીથી ધરપકડ કરાઈ. જમ્મુ કાશ્મીરમાં લેહમાં શહીદ થયેલા ચોરવાડના વીર જવાન રાકેશ ડાભીને અંતિમ વિદાય અપાઈ. હજારો લોકોની ઉપસ્થિતિમાં સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ. 6 કિલોમીટર સુધી માનવ મહેરામણ ઉમટ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુઈગામના અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી. સુઈગામમાં સીએચસી સેન્ટરમાં 125 પરિવારો આશરો લઈ રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે થરાદના નાગલા ગામની મુલાકાત લીધી. નાગલા અને ખાનપુરના લોકો સાથે સંવાદ કર્યો. પાણીના કાયમી નિકાલ માટે સ્થાનિકો સાથે ચર્ચા કરી. સીએમ ભૂપેન્દ્ર પટેલની સુઈગામ પ્રાંત કચેરીમાં અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ હાજર રહ્યા. મુખ્યમંત્રીએ જલોયા ગામની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે તાત્કાલિક સૂકું ઘાસ આપવા મુખ્યમંત્રીનો આદેશ. કેશ ડોલ અને ગરબકરી 2 દિવસમાં અપાશે. ખેતીના પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરાશે. પૂરગ્રસ્ત સુઈગામમાં ગેસના બાટલા મેળવવા લોકોની કતારો લાગી. સુઈગામમાં લોકો ગેસ સિલિન્ડરથી વંચિત છે. વાવ સુઈગામ રોડ પર ગેસ સિલિન્ડર માટે લાઈનો લાગી. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોર અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે ભરડવા ગામે પહોંચી ગેનીબેને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સીએમ સુઈગામના અસરગ્રસ્તોને મળ્યા બાદ ગેનીબેનનું નિવેદન. કહ્યું, વહીવટી તંત્ર સીએમના આવવાથી એક્ટિવ થયું. સીએમ વહેલા આવ્યા હોત તો ઘણી મદદ મળી હોત. અમે વ્યક્તિગત રીતે 1000 કરોડ સહાયની માંગ કરી. જગદીશ વિશ્વકર્માના આક્ષેપ પર ગેનીબેને કહ્યું, હું દિલ્હી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ગઈ હતી. અધિવેશન વિશે જગદીશ વિશ્વકર્માને ખબર નથી. સુઈગામની પરિસ્થિતિ મુદ્દે મેં સીએમને પત્ર લખ્યો હતો. આવા સમયે સરકારે મદદ માટે આવવું જોઈએ. હજુ પણ જ્યાં જરૂર છે ત્યાં તંત્ર પહોંચ્યું નથી. અમે અસરગ્રસ્ત ગામડાઓમાં પહોંચ્યા છીએ. ભાજપને ખાલી આક્ષેપો જ કરવા છે. બનાસકાંઠા કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહે કહ્યું, ભાજપ સરકારે જવાબદારી નથી નિભાવી. લોકો પૂરમાં ફસાયા ત્યારે ભાજપ નેતાઓ ન આવ્યા. બનાસકાંઠાના વાવમાં વરસાદે તારાજી સર્જી. વાવ એમએલએ સ્વરૂપજી ઠાકોરની વિવિધ ગામોમાં મુલાકાત. ભાયલી ગામે ધારાસભ્યએ પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સાંસદ ગેનીબેનના નિવેદન પર સ્વરૂપજી ઠાકોરે કહ્યું, આ સમય રાજકારણ કરવાનો નથી. આ સમય લોકો વચ્ચે રહેવાનો છે. ખેડૂતો માટે આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિ હેક્ટર 50,000 વળતરની માંગ કરી. ઈસુદાન ગઢવીએ કહ્યું, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદથી ખેડૂતોને નુકસાન થયું છે. ઈસુદાને કહ્યું, બનાસકાંઠા, પાટણ અને કચ્છના ખેડૂતોને મોટું નુકસાન થયું. પંજાબની જેમ ગુજરાત સરકાર વળતર ચૂકવે. અડધી સહાય 15 દિવસની અંદર ખેડૂતોને ચૂકવાય. સુઈગામમાં વરસાદથી થયેલી તારાજીના દ્રશ્યો સામે આવ્યા. સુઈગામના 700થી વધુ ઘર પાણીમાં ગરકાવ થયા. ઘરમાં કેડસમાં પાણી ભરાતા ઠેર ઠેર
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ નળિયા ગામની મુલાકાત લીધી. મૃત્યુ પામેલ 5 યુવાનોના પરિવારજનોને મળ્યા. યુવાનોના પરિવારને મળી સાંત્વના પાઠવી. રાજ્યમાં હેલ્મેટથી સુરક્ષાનું અભિયાન ચાલુ રખાશે. દંડની જગ્યાએ ગુલાબ આપી જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરાશે. ભાજપના ધારાસભ્યોએ ગૃહમંત્રીને રજૂઆત કરી. હેલ્મેટના કાયદા અંગે સરકારના નિર્ણયને સુરતની જનતાએ આવકાર્યો. કહ્યું, રાજ્ય સરકારનો વર્ષ 2025નો એકમાત્ર સારો નિર્ણય. ખરેખર હેલ્મેટની જરૂર હાઈવે પર હોવી જોઈએ, શહેરમાં નહીં. વડોદરામાં હેલ્મેટના કાયદાનો અનોખો વિરોધ. આજવા રોડ સયાજીપુરામાં નાગરિકે ખાડા ઉપર બેસી હેલ્મેટની પૂજા કરી વિરોધ પ્રદર્શિત કર્યો. કહ્યું કે ખાડા પહેલા પૂરો, પછી હેલ્મેટનો કાયદો લાવો. વડોદરાના નાગરિકે કહ્યું, ખરાબ રોડ બનાવનાર અધિકારીઓને દંડ કરો, પછી હેલ્મેટના નામે નાગરિકોને દંડ કરજો. ખાડાને કારણે કમર અને વાહન તૂટી રહ્યા છે. પીએમના જન્મદિવસે એએમસી રાહત આપશે. એસવીપી હોસ્પિટલમાં ઓપીડી અને લેબ ચાર્જ ફ્રી. નગરી હોસ્પિટલમાં પણ ઓપીડી ચાર્જ નહીં. 17મીએ દરેક હેલ્થ સેન્ટર બહાર હેલ્થ કેમ્પ. નડિયાદ મનપામાં મારામારી કેસમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે આરોપ કરતા કહ્યું, કૌભાંડો બહાર ન આવે તે માટે આ હુમલો કરાયો. મનપામાં ધારાસભ્યના મળતિયાના કોન્ટ્રાક્ટ. કોંગ્રેસ કોઈનો ડર રાખ્યા સિવાય કૌભાંડો બહાર પાડશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલનો ચાર્જ સોંપાયો. મહારાષ્ટ્રના રાજ્યપાલ ઉપરાષ્ટ્રપતિ બનતા જગ્યા ખાલી. સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. વન નેશન વન ઇલેક્શન અંગે હર્ષ સંઘવીએ કહ્યું, જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીના કારણે નિર્ણયોમાં વિલંબ થઈ રહ્યો છે. દરેક રાજ્ય વર્ષમાં 80 દિવસ નિર્ણય લઈ શકતું નથી. એક ઇલેક્શન બાદ બીજા ઇલેક્શનની તૈયારી ચાલે છે. ઇલેક્શનની સૌથી મોટી જવાબદારી શિક્ષકોના માથે છે. શિક્ષકો ઇલેક્શનમાં હોય તો બાળકોના અભ્યાસ પર અસર પડે. દેશ માટે સૌથી મોટું પરિવર્તન વન નેશન વન ઇલેક્શન છે. મહેસાણામાં જમીન સંપાદનને લઈ ખેડૂતોની મહારેલી. સમર્પણ ચોકથી કલેક્ટર કચેરી સુધી આ રેલી યોજાઈ. બિનખેતી ખેતીની જમીનનો ભેદભાવ દૂર કરવા માંગ કરવામાં આવી. વડોદરાના મહુવડમાં કોંગ્રેસે ખાડા પૂજન કરી અનોખો વિરોધ કર્યો. તાલુકા પંચાયતના વિપક્ષ નેતાની આગેવાનીમાં વિરોધ કરાયો. વિપક્ષ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં ખાડા પૂજન કરાયું. વલસાડમાં ખરાબ રોડ રસ્તાને લઈ સ્થાનિકો પરેશાન, જેને લઈ કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અમદાવાદના ગોમતીપુરમાં વિધર્મીને મકાન વેચવાનો વિરોધ. મગન કુંભારની ચાલીના લોકોનો પોલીસ મથકે વિરોધ. અશાંતધારાના ઉલ્લંઘનનો લોકોએ આરોપ લગાવ્યો. અંબાજીમાં વીઆઈપી દર્શનને લઈ એનએસયુઆઈનું આવેદનપત્ર. કોઈ અધિકારી હાજર ન રહેતા માતાજીને આવેદનપત્ર આપ્યું. સાથે જ મંદિરની ઓફિસે તાળા માર્યા. મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડવા મુદ્દે કાર્યવાહીની માંગ. એનએસયુઆઈએ કહ્યું, ભાજપ નેતાઓ મંદિરને પોતાની જાગીર સમજે છે. મંદિરમાં વીઆઈપી કલ્ચર બંધ કરવા એનએસયુઆઈની માંગ. ભાજપ નેતાના પુત્રએ મંદિરમાં રીલ બનાવી હતી. સુરેન્દ્રનગરમાં આશા વર્કર બહેનોએ વિવિધ માંગોને લઈને રેલી કાઢી. ઇન્સેન્ટિવ પ્રથા બંધ કરવા આશા વર્કર બહેનોની માંગ. કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ભવન બહાર વિરોધ પ્રદર્શન. સુરેન્દ્રનગરમાં આશા વર્કર બહેનોને કાયમી વર્ગ 4માં સમાવેશ કરવાની માંગ ઉઠી. મેટર્નિટી લીવ, પેન્શન યોજના ફાળવવા માટે માંગ. આશા વર્કર બહેનોને સરકારી લાભ આપવા માટે માંગ કરાઈ. અમદાવાદની 7th ડે શાળાને પુનઃ શરૂ કરવા હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું. હાઈકોર્ટની સૂચના બાદ 16 સપ્ટેમ્બરે સરકારની બેઠક મળશે. બેઠક બાદ સ્કૂલ શરૂ કરવા રિપોર્ટ તૈયાર કરાશે. જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ કરાતો હતો. બાંધકામ માટેની મંજૂરીમાં પણ ગેરરીતિ જોવા મળી. હોસ્ટેલ પાસે ફાયર એનઓસી પણ ન હોવાનું સામે આવ્યું. તપાસ સમિતિએ રિપોર્ટ કલેક્ટરને સુપરત કર્યો. વડોદરામાં અવાવરૂ જગ્યાએ લાઇટ લગાવવા સાંસદ હેમાંગ જોશીએ મનપા કમિશનરને પત્ર લખ્યો. અગમ્ય બનાવ ન બને તે માટે લાઇટમાં લગાવવા માંગ. નવરાત્રિમાં બહારથી લોકો આવતા હોવાનો પણ ઉલ્લેખ.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કાલે જૂનાગઢની મુલાકાતે કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેશે. રાજ્યના વિવિધ જિલ્લાના પ્રમુખ અને મંત્રીઓને રાજનીતિના પાઠ ભણાવશે. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું. પ્રદેશ ભાજપના નિર્ણયો સામે સાંસદે ગંભીર આક્ષેપ કર્યા. સાંસદ વસાવાએ કહ્યું, પાર્ટી પક્ષપાતભર્યું વલણ અપનાવી રહી છે. મનસુખ વસાવાએ કહ્યું, સાંસદો ધારાસભ્યો સાથે સંકલન બેઠક કર્યા વિના ગાંધીનગરથી નિર્ણય લેવાયો છે. પાર્ટીએ પ્રકાશ દેસાઈને બિનહરીફ કર્યા. પાર્ટી આખી પેનલ બિનહરીફ બને તેવા પ્રયાસ કર્યા. પંચમહાલ ડેરીની 20 સપ્ટેમ્બરે ચૂંટણી પહેલા તમામ 18 બેઠકો બિનહરીફ થઈ. 18 બેઠકો માટે 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. જેઠા ભરવાડ ફરીથી ચેરમેન બને તેવી સંભાવના. આણંદના ઉમરેઠમાં યુવકના મોતને લઈ પરિવારજનોએ યુવકની હત્યાનો આક્ષેપ લગાવ્યો. ટ્રેન નીચે કપાઈ જતા યુવકનું મોત થયું હતું. આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવા માંગ કરાઈ. જસદણમાં આવતીકાલે પાટીદાર સમાજની મૌન રેલી યોજાશે. દિનેશ બામભણિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી જાહેરાત કરી કે રેલીમાં પાટીદાર સમાજના આગેવાનો હાજર રહેશે. સુરતના પદ્મશ્રી મથુર સવાણીનો પીએમ મોદીને પત્ર લખીને રજૂઆત કે ઓટીટી પ્લેટફોર્મ બાદ એઆઈ સમાજ માટે દૂષણ છે. એઆઈથી અશ્લીલ વિડીયો બનાવી વાયરલ કરાય છે. સુરતમાં મહાનગરપાલિકાની શાળાના મેદાનમાં ગાડીઓ પાર્ક કરાઈ. એસએમસીની વોર્ડ ઓફિસ માટે મેદાન પાર્કિંગ પ્લોટ બની ગયું. શાળાના બાળકોની રમતગમતની પ્રવૃત્તિઓ બંધ થઈ. શિક્ષણ સમિતિના અધ્યક્ષને રજૂઆત કરાઈ. સુરતમાં પૂણા વિસ્તારમાંથી નકલી પનીરનો જથ્થો ઝડપાયો. 315 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરાયો. પનીરના જથ્થા સાથે એકની ધરપકડ કરાઈ. નવરાત્રીના આયોજકો માટે ફાયર સેફટી અંગે નવી એસઓપી જાહેર કરવામાં આવી. આયોજન કરતા પહેલા ફાયર સેફટીનું સર્ટિફિકેટ લેવું પડશે. ઓછામાં ઓછા 2 ઇમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત. ગુજરાત સરકારે પંજાબમાં રાહત સામગ્રી મોકલાવી. ટ્રેન મારફતે 700 ટન સામાન મોકલવામાં આવ્યો. 70 ટન ઘઉંનો લોટ, 70 ટન ડુંગળી બટાકા મોકલાયા. ગુજરાત પ્રદેશ ભાજપ છત્તીસગઢની મદદે જીવન જરૂરી વસ્તુઓ ફૂડ પેકેટ પહોંચાડાશે. માલ સામાન લઈ જતી 8 ટ્રક કમલમથી રવાના. 4000 કીટ તૈયાર કરી છત્તીસગઢ મોકલવામાં આવી. કચ્છમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ તૂટી જતા હાલાકી. રોડ રસ્તાને લઈ પાલિકા દ્વારા કોઈપણ જાતની કામગીરી કરવામાં નથી આવી. વાહન ચાલકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થવા મજબૂર. તાપીના વ્યારામાં સરકારી નાણાંનો દુરુપયોગ. મીંઢોળા નદી પર નાની ચીખલીમાં કોઝવે કમ પુલ ઊભો કરાયો. રસ્તો ન હોવા છતાં પુલ બનાવી 15 લાખ રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો. બનાસકાંઠાના દિયોદરની વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટરની બેદરકારીની પરિવારજનોને ફરિયાદ. પ્રસ્તુતાને સમયસર સારવાર ન આપ્યાનો આરોપ. પોલીસે તપાસ હાથ ધરી. જૂનાગઢનું આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું સામે આવ્યું. સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રખાયા. સાંજનો નાસ્તો બાળકોને નહોતો આપવામાં આવતો. વડોદરા પોલીસે આરોપી હાર્દિક પ્રજાપતિને ઉઠબેસ કરાવી કાયદાનું ભાન કરાવ્યું. આરોપીને કાન પકડી માફી મંગાવી. પોલીસને ચકમો આપી ફરાર થયો હતો. અમદાવાદમાં શ્રમિકોના મોત મામલે કોન્ટ્રાક્ટર મુકેશ ઠાકોરની ધરપકડ. બોપલના ધ ગાર્ડન બંગલોઝમાં 2 શ્રમિકોના મોત થયા હતા. ભાવનગરમાં ખનીજ માફિયાઓને લોકેશન મોકલનાર 3ની કુગા રોડ પોલીસે ધરપકડ કરી. આરોપીઓએ ખાણ ખનીજ અધિકારીઓની રેકી કરી હતી. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ખેતરમાંથી ચંદન ચોરાયું. અજમલજીના ખેતરમાંથી 40થી વધુ ચંદનના વૃક્ષ. ચોરો 5 જેટલા ચંદનના થડ કાપીને લઈ ગયા. અમદાવાદના ખોખરામાં ફ્લેટમાં વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી. વૃદ્ધાના મોતને લઈ હત્યાનો આક્ષેપ. મૃતદેહ પર ઈજાના નિશાન ન હોવાથી શંકા. દાહોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એસએમસીએ 20 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું. 204 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ. પકડાયેલા આરોપી એમપીના રતલામના. કચ્છમાંથી 92 લાખનો દારૂ ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે લિસ્ટેડ બુટલેગર જીતુભા સોઢાનો જથ્થો ઝડપાયો. પોલીસે 2 બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતમાં કચરામાંથી ધડ વિનાનું માથું મળતા ચકચાર મચી ગઈ. લસકાણા પોલીસ સ્ટેશન નજીકથી માથું મળ્યું. ધડ અને વ્યક્તિની ઓળખને લઈ તપાસ કરવામાં આવી.
અમદાવાદના બગોદરામાંથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ. કેમિકલ ભરવાના ડ્રમમાં વિદેશી દારૂ ભરેલો હતો. પોલીસે 21 લાખના વિદેશી દારૂ સાથે બેને ઝડપ્યા.